નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણી ભારતીય ચિત્રકળા એની હજારો વર્ષ જૂની સફર કેવી રહી હશે? તો ચાલો આજે આપણે એ જ અદ્ભુત દુનિયામાં એક નાનકડું ડોકિયું કરીએ. સમજીએ એના વારસાને, એની કહાણીને. તો આપણી આ સફરની શરૂઆત કરીએ એક બહુ જ જાણીતા અને સુંદર ચિત્રથી. આ છે મહાન કલાકાર રાજા રવિ વર્માનું દેવી સરસ્વતીનું ચિત્ર. અને જુઓ, આ ખાલી એક પેઇન્ટિંગ નથી. એક રીતે જોઈએ તો આ એક ક્રાંતિ હતી. કારણ કે રવિ વર્માએ શું કર્યું? એમણે યુરોપિયન ટેકનિકને ભારતીય વિષયો સાથે એવી રીતે જોડી દીધી કે કળા સામાન્ય લોકોના ઘર સુધી પહોંચી ગઈ. પણ સવાલ એ છે કે આટલી લાંબી કલાયાત્રા, એની અસલી શરૂઆત ક્યાંથી થઈ હશે? એના મૂળ કેટલા ઊંડા હશે? ચલો, આ સવાલોના જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછળ જઈએ. તો આપણી સફરનો પહેલો પડાવ, ભારતનો પ્રાચીન કલા વારસો. ચાલો જોઈએ કે ભારતીય ચિત્રકળાના મૂળ ખરેખર ક્યાં અને કેટલા ઊંડા છે. આપણી ચિત્રકળાની પરંપરા કેટલી જૂની છે એનો જો કોઈ સૌથી મોટો પુરાવો હોય ને તો એ છે અજંતા એલોરાની ગુફાઓ. જરા કલ્પના તો કરો, પથ્થરો પર કોતરાયેલા ભીંતચિત્રો એટલે કે દિવાલો પર દોરેલા ચિત્રો. એ સમયનું જીવન, જાતક કથાઓ, એમની માન્યતાઓ બધું જ જાણે આપણી સામે જીવંત થઈ જાય. આ ખાલી કળા નથી, આ તો ઇતિહાસનું જીવંત પ્રદર્શન છે. અને આ વારસો કેટલો જૂનો છે એનો અંદાજ છે? મધ્યપ્રદેશમાંથી જે શૈલચિત્રો મળ્યા છે, એટલે કે પથ્થરો પરના ચિત્રો, એ લગભગ 7000 વર્ષ જૂના છે. વિચાર કરો, 7000 વર્ષ! આ એક જ વાત સાબિત કરે છે કે ભારતમાં કળાની પરંપરા આપણી માનવ સભ્યતા જેટલી જૂની અને સમૃદ્ધ છે. ચાલો હવે પ્રાચીન કાળમાંથી આગળ વધીને આવીએ મધ્યયુગમાં. આ એક એવો સમય હતો જ્યારે કળાએ જાણે નવી ઉડાન ભરી. આ જ સમયમાં ભારતના અલગ અલગ વિસ્તારોમાં નવી અને એકદમ ખાસ શૈલીઓ વિકસી અને એણે ભારતીય ચિત્રકળાને હજી વધુ રંગીન બનાવી દીધી. મધ્યકાલીન ભારતમાં જે મુખ્ય શૈલીઓ વિકસી એમાંની એક હતી પાલ શૈલી. આ શૈલી ખાસ કરીને પૂર્વ ભારતમાં એટલે કે બંગાળ અને બિહારના વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત થઈ. ચાલો જોઈએ કે એમાં શું ખાસ હતું. આ જે ચિત્ર છે એ પાલ શૈલીનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. હવે આ કળા કોઈ મહેલોની દિવાલો પર નહોતી થતી. ના, આ તો તાડપત્રો પર લખાયેલી જે હસ્તપ્રતો હોય ને એને સજાવવા માટે વિકસી હતી. અને એ પણ ખાસ કરીને બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં. તો ટૂંકમાં કહીએ તો પાલ શૈલીનું કેન્દ્ર હતું પૂર્વ ભારત. એનું કેનવાસ હતું હસ્તપ્રતનું એક નાનકડું પાનું. અને એની આત્મા હતી બૌદ્ધ ધર્મની ફિલોસોફી. બસ આ નાનકડા ચિત્રો જ એની સૌથી મોટી ઓળખ બની ગયા. ઓકે, તો હવે પૂર્વ ભારતથી નીકળીને આપણે જઈએ પશ્ચિમ તરફ. અહીં પણ એક બીજી શક્તિશાળી શૈલી વિકસી રહી હતી જેણે ભારતીય કળા પર પોતાની એકદમ અલગ છાપ છોડી. આ છે જૈન શૈલી. અને હા, એને ગુજરાત શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એનો ઉદ્ભવ અને વિકાસ મુખ્યત્વે આપણા ગુજરાતમાં થયો હતો. પાલ શૈલીની જેમ જ જૈન શૈલી પણ મોટાભાગે હસ્તપ્રતોમાં જ જોવા મળે છે. પણ ફરક શું હતો? પાલ શૈલી બૌદ્ધ ધર્મ પર ફોકસ કરતી હતી, જ્યારે આ શૈલી જે 12મી સદીમાં ગુજરાતમાં વિકસી એમાં જૈન તીર્થંકરો અને ધાર્મિક કથાઓનું નિરૂપણ થતું હતું. અને આ જ વાત એને એક અલગ ઓળખ આપતી હતી. અને હવે આપણે ભારતીય કળાના ઇતિહાસના બે સૌથી મોટા અને એકબીજાથી બિલકુલ અલગ એવા પ્રવાહો પર આવીએ છીએ: રાજપૂત શૈલી અને મુગલ શૈલી. અને માનીને ચાલો કે આ ખાલી બે શૈલીઓ નથી, આ તો બે અલગ અલગ વિચારધારા, બે અલગ દૃષ્ટિકોણની કહાણી છે. તો પહેલાં વાત કરીએ રાજપૂત શૈલીની. આ શૈલી એટલે રાજસ્થાનના રજવાડાઓની શૌર્ય, ભક્તિ અને પૌરાણિક કથાઓની જીવતી જાગતી ગાથા. એના વિષયો શું હતા? રામાયણ, મહાભારત, કૃષ્ણલીલા અને આ બધી વાતો લોકો સાથે એક ઊંડું ભાવનાત્મક જોડાણ બનાવતી હતી. હવે એનાથી એકદમ ઉલટું, મુઘલ શૈલી. આનો ઉદ્ભવ થયો મુઘલ સમ્રાટોના દરબારમાં. અહીં પૌરાણિક કથાઓની જગ્યાએ ફોકસ હતું વાસ્તવિકતા પર. શાહી જીવન કેવું હતું, ઐતિહાસિક યુદ્ધો કેવી રીતે લડાયા, શિકારના દૃશ્યો, બસ આ જ એના મુખ્ય વિષયો હતા. અને જ્યારે આપણે આ બંને શૈલીઓને આમ બાજુબાજુમાં મૂકીને જોઈએ ને, ત્યારે આખો તફાવત એકદમ સાફ દેખાઈ આવે છે. એક તરફ છે રાજપૂત કળાની ભાવનાત્મક અને આધ્યાત્મિક દુનિયા, તો બીજી તરફ છે મુગલ કળાની વાસ્તવિકતા અને ઐતિહાસિક ચોકસાઈ. ચાલો આ તફાવતને જરા વધુ ઊંડાણથી સમજીએ. રાજપૂત શૈલીના મૂળ ક્યાં હતા?
આપણી સ્વદેશી ભારતીય પરંપરાઓ અને ધાર્મિક ગ્રંથોમાં. જ્યારે મુગલ શૈલી પોતાની સાથે ઈરાની અને મધ્ય એશિયાઈ કળાનો પ્રભાર લઈને આવી, એટલે જો એકદમ સરળ શબ્દોમાં કહેવું હોય તો રાજપૂત શૈલી મહાકાવ્યોને જીવંત કરતી હતી અને મુગલ શૈલી ઇતિહાસને રેકોર્ડ કરતી હતી, એક રીતે દસ્તાવેજ કરતી હતી. પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી. રાજપૂત અને મુગલ શૈલીઓ તો હતી જ, પણ એની સાથે સાથે ભારતના બીજા પ્રદેશોમાં પણ ઘણી સુંદર અને મહત્વપૂર્ણ શૈલીઓ વિકસી રહી હતી. આ જુઓ, આ છે કાંગડા શૈલી. આ હિમાચલના પહાડી વિસ્તારોમાં જે પહાડી ચિત્રકળા વિકસીને એનું આ એક શાનદાર ઉદાહરણ છે. રસપ્રદ વાત એ છે કે એની ટેકનિક્સ પર મુઘલ શૈલીનો પ્રભાવ દેખાય છે, પણ એના વિષયો જુદા હતા. અહીં પ્રેમ, પ્રકૃતિ, ભક્તિ જેવા વિષયો પર ફોકસ હતું, જેનાથી એકદમ રોમેન્ટિક અને કાવ્યાત્મક ભાવ પેદા થતો હતો. જેમ જેમ સમય આગળ વધ્યો, ભારતીય કળાએ ફરી એકવાર એક નવો વળાંક લીધો. હવે આવ્યો બ્રિટિશ શાસનનો સમય. પશ્ચિમી પ્રભાવો વધ્યા અને આ બધાની સાથે ભારતીય કળા એક નવા યુગના ઉંબરે આવીને ઊભી રહી. અને આ જ હતો આધુનિક યુગનો ઉદય. આ સમયરેખા આપણને બતાવે છે કે કેવી રીતે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આધુનિક ભારતીય કળાનો પાયો નાખ્યો. જુઓ, મુંબઈની સર જે સ્કૂલ ઓફ આર્ટ, વડોદરાનું કલાભવન અને બંગાળનું શાંતિનિકેતન. આ એવી જગ્યાઓ હતી જ્યાં કલાકારોની એક નવી પેઢી તૈયાર થઈ રહી હતી. અહીં પરંપરા અને આધુનિકતાનું એક અનોખું મિશ્રણ થઈ રહ્યું હતું. અને આ ઐતિહાસિક તસવીર એ જ બદલાવની સાક્ષી છે. આ છે 1922માં અમદાવાદ આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં ભેળા થયેલા કેટલાક અગ્રણી કલાકારો. આ એ જ લોકો હતા જેમણે ગુજરાતમાં કળાના ભવિષ્યને એક નવો આકાર આપ્યો. એમણે પરંપરાગત શૈલીઓથી આગળ વધીને નવા પ્રયોગો કર્યા. આ વાક્ય રવિશંકર રાવળ અને કનુ દેસાઈ જેવા કલાકારોનું મહત્વ બતાવે છે. એમણે જે કામ કર્યું ને, એ ખાલી સુંદર ચિત્રો બનાવવા પૂરતું સીમિત નહોતું. એમણે તો ગુજરાતમાં કળાને એક નવી દિશા આપી, એક નવું ગૌરવ આપ્યું અને આવનારી પેઢીઓ માટે એક રસ્તો તૈયાર કરી દીધો. અને આખી સફરના અંતે આપણે આજના સમયમાં આવીને એક સવાલ પર અટકીએ છીએ. હજારો વર્ષોનો આટલો ભવ્ય ઇતિહાસ જોયા પછી આ મહાન કલાકારોએ જે વારસો આપણને આપ્યો છે, એ આજે ક્યાં પહોંચ્યો છે? આપણી આ ડિજિટલ દુનિયામાં ભારતીય કળાનું ભવિષ્ય કેવું હશે? આ એક એવો સવાલ છે જે આપણા સૌ માટે વિચારવા જેવો છે.